નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર આપનું સ્વાગત છે। હવે મિત્રો વાત કરીએ વરસાદની તો સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો છે, પણ ખાલી જે કચ્છનો ઇલાકો છે, કચ્છનું જે સમગ્ર રિજન છે ત્યાં હજી કોઈ વરસાદી એક્ટિવિટી એટલી બધી જોવા નથી મળી। ખાસ કરીને જે સારો વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફલી જે વિસ્તારો છે, પછી જે મધ્ય ગુજરાતના છે, ઉત્તર ગુજરાતના છે, પૂર્વી ગુજરાતના છે, ત્યાં અતિશય વરસાદ આપણને જોવા મળ્યો છે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો છે। કડાકા ભડાકા સાથે બહુ તીવ્ર વરસાદ પડ્યો છે, જેથી કરીને જે ખેડૂતોને હવે વાવણી કરવાનો સમય આવી ગયો છે। જે ખેતરો સૂકા પડ્યા હતા તેમાં પણ હવે જે ખેડૂત મિત્રો છે જે વાવણી કરી શકશે અને આવનારા દિવસોમાં એટલે કે આજે 4 જુલાઈથી લઈ અને 12 જુલાઈ સુધી જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, સાથે સાથે સુરત, વડોદરા, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં છેલ્લી જે 12 જુલાઈ સુધી વરસાદી એક્ટિવિટી ચાલુ રહેવાની શક્યતાઓ છે। પણ જે મધ્ય ગુજરાત છે અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે, પછી પૂર્વી ગુજરાતના ભાગો છે, ત્યાં હવે વેધર એક્ટિવિટી થોડી નોર્મલ થતી જોવા મળશે। પણ એકાદ બે દિવસ સુધી પણ વરસાદી સિસ્ટમ આપણને જોવા મળી શકે છે, કારણ કે અત્યંત જે ભેજ છે, બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી અને અરબ સાગરના ભેજવાળા પવનો જ્યાં મળી રહ્યા છે જે ગુજરાત ઉપર, ત્યાં હાલ વેધર એક્ટિવિટી ચાલુ આપણને જોવા મળી રહી છે। અને આવનારો સમય છે જે ઉત્તર ગુજરાતના ભાગો અને જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં વેધર એક્ટિવિટી થોડી નોર્મલ થતી જોવા મળશે। પણ જે હજી 5 જુલાઈ અને 6 જુલાઈ અને 7 જુલાઈ સુધી જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। અને વાત કરીએ જો સૌરાષ્ટ્રના ભાગો છે, ત્યાં સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભીષણ વરસાદ હજી થવાની શક્યતા જોવા મળી રહી છે, એટલે થોડુંક સાવચેતી રાખવા વિનંતી, કારણ કે પવનની ઝડપ પણ હોય છે અને સાથે સાથે વીજળી પડવાની સંભાવનાઓ પણ બહુ તીવ્ર હાલ જોવા મળી રહી છે। કારણ કે જ્યારે અરબ સાગરની જે કોઈ પણ સિસ્ટમ આવે છે ત્યારે તે બહુ તોફાની સિસ્ટમ હોય છે, પવન પણ ફૂંકાઈ શકે છે અને અતિશય વીજળી પડવાની સંભાવનાઓ પણ આપણને જોવા મળતી હોય છે। તો થોડી સાવચેતી રાખવી। અને જે કચ્છનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારમાં હાલ ક્યાંક ક્યાંક નોર્મલ વેધર એક્ટિવિટી થતી જોવા મળશે, વધારે કોઈ પણ વરસાદની સિસ્ટમ ત્યાં જોવા મળશે નહીં, કારણ કે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વી ગુજરાત અને જે દક્ષિણ ગુજરાત છે ત્યાં સુધી સીમિત છે, તેનાથી આગળ જે સિસ્ટમ નહીં જાય। અને જે આ સિસ્ટમ છે, જે આ જ વિસ્તારો છે, જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વી ગુજરાત, દક્ષિણ ગુજરાત આ વિસ્તારો સુધી સીમિત આપણને જોવા મળી રહી છે। તો મિત્રો, જે ખેડૂતોએ હજી વાવણી ન કરી હોય તેમને હવે વાવણી કરી દેવી, આ વરસાદ જેવો રાઉન્ડ પૂરો થાય એવી વાવણી કરી લેવી। અને આગળ હવે કેવું રહેશે હવામાન, હું તમને આવનારા વિડીયોની માધ્યમથી બતાવી દઈશ કે વાવેતર કર્યા પછી કેટલા દિવસે પાણી આપવું અને વરસાદી જો સિસ્ટમ કોઈ પણ સક્રિય હોય તો પાણી ના આપવું, કારણ કે જે વરસાદી ભેજ છે જે બહુ સારો આપણને જોવા મળી રહ્યો છે હાલ। મોસ્ટ ઓફલી જે તમામ વિસ્તારોનું વાત કરીએ તો 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળ્યો છે, જેથી કોઈ પણ બાહ્ય પિયત આપવાની હવે પાકને જરૂર રહેતી નથી। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।